અમરેલીમાં અનુસૂચિત જાતિનો ભવ્ય ઋણ સ્વીકાર કાર્યક્રમ। આવક મર્યાદા વધતા હવે ભાજપ અનુસૂચિત મોરચાનું આયોજન। શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાની કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિ। સહયોગ વિકાસ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આવક મર્યાદા 2.5 લાખથી વધારીને 6 લાખ કરવામાં આવી। ઐતિહાસિક નિર્ણયને ભાજપના આગેવાનોએ વધાવ્યો। મંત્રીએ શાયરીના અંદાજમાં સરકારનો આભાર માન્યો। ये रुतबा मेरे सर को इस संविधान से मिला है। ये रुतबा मेरे सर को इस संविधान से मिला है। ये सम्मान भी मुझे इस संविधान से मिला है। औरों को जो मिला वो मुकद्दर से मिला। ये मुकद्दर भी मुझे इस संविधान से मिला है। आर्थिक संकળામણને લીધે જે શિક્ષણ હાયર શિક્ષણ એજ્યુકેશનથી જે વંચિત રહેતા હતા એ લોકોને પણ જે બાબા સાહેબનું શિક્ષિત બનો અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સપનું હતું કે શિક્ષણ એ સામાજિક પરિવર્તનનું માધ્યમ છે, ત્યારે બધા જ લોકોને આ લાભ મળે અને કોઈ પણ આર્થિક સમસ્યાને લીધે શિક્ષણથી વંચિત ના રહે એનું ધ્યાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે આ નિર્ણય લઈ અને બધા જ લોકોને આર્થિક લાભ આપ્યો છે। એ બદલ હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું।